Hello students, your first chapter real numbers. We have completed 3 chapters, chapter number 2, chapter number 3 and chapter number 15, and today we are going to start your first chapter, that is real numbers. There are two types of number, rational number and irrational number. You can say natural number, whole number, integers, all are numbers, but those numbers are the parts of rational number. It means natural number, integer and whole number are subset of rational number. Alright, so it is a part of rational number. So I can say there are two types of number, rational and irrational. Alright, so today we are going to study about real numbers. Your first topic is Euclid's division lemma. What is lemma? That we'll discuss. And what is Euclid's division lemma? For that I will give you one example. હવે એ જે એક્ઝામ્પલ છે તે હું તમને ગુજરાતીમાં આપીશ. પહેલા તો તમારે એક મોહલ્લો છે, બરાબર? એક મોહલ્લામાં એગની એક લારી લઈને એક વેન્ડર આવે છે. હવે એ લારી જ્યારે ચલાવતો હોય છે, લારી એમ ઘરે ઘરે નીકળે છે કે કોઈ એગ્સ લેવાનું એ કરીને, તો સામેથી એક બાઇક આવે છે અને એ બાઇક જે છે તે એની ટક્કર એટલે કે એનું એક્સિડન્ટ લારી સાથે થઈ જાય છે. એના લીધે એના ઘણા એગ્સ નીચે પડી જાય છે અને તૂટી જાય છે. હવે એક માણસ એને એવું પૂછે છે કે તમારા કેટલા એગ્સ જે છે કે તે બ્રેક થઈ ગયા? તો એ એવું કહે છે કે જો હું બેની પેર ગણું, ટુની પેર ગણું તો એક બચે. જો હું 3ની પેર ગણું તો 2 બચે. જો હું 4 ઈંડાની પેર કરું, 4 એગ્સની પેર કરું તો 3 બચે. જો હું 5 એગ્સની પેર કરું તો 4 બચે. તો આ રીતે આન્સર એને આપ્યો તો પેલો સામેવાળો માણસ કન્ફ્યુઝ થઈ જાય કે આનો તો મેં આન્સર કઈ રીતે કેલ્ક્યુલેટ કરું? તો એના માટે એ એક એક્ઝામ્પલ છે, જસ્ટ એક્ઝામ્પલ. તો એના માટે એ ટાઈપના જ્યારે એક્ઝામ્પલ આવે છે તેને સોલ્વ કરવા માટે યુક્લિડ્સ ડિવિઝન લેમાનો યુઝ થાય છે. લેમાની એક્ઝેક્ટલી જોવા જોઈએ તો યુક્લિડ્સ ડિવિઝન અલ્ગોરિધમ. આઈ વિલ ડિસ્કસ ધ ડિફરન્સ બિટવીન લેમા એન્ડ અલ્ગોરિધમ. હવે વોટ ઇઝ યુક્લિડ્સ ડિવિઝન લેમા? સો પોઝિટિવ ઇન્ટીજર્સ a and b, બે ઇન્ટીજર છે a and b, there exist unique integers q and r satisfying સ્મોલ a is equal to bq plus r. આ ઇક્વેશન તમારે ધ્યાનમાં રાખવાનું છે. a અને b બે ઇન્ટીજર છે, q તમારું કોશન્ટ અને r મતલબ રિમાઇન્ડર. હવે રિમાઇન્ડર કોઈ બી દિવસ જેની સાથે તમે ડિવાઈડ કરો છો ને એનાથી મોટો નહીં હોઈ શકે. સપોઝ આપણે અહીંયા આ રીતે કરીએ 16 ડિવાઈડ બાય 5, તો 5 3 ઝા 15, રિમાઇન્ડર 1. આ જે રિમાઇન્ડર હોય છે તે જે તમે જેનાથી ડિવિઝન કરો છો એના કરતાં મોટું નહીં હોઈ શકે, કાં તો એટલું બી નહીં હોઈ શકે. એ હંમેશા લેસ દેન તમારું જે આ નંબર હશે ને કોશન્ટ જે ડિવિઝન કરતા હશો તે નંબર હશે ને એનાથી ઓછું જ હશે. ઇટ મીન્સ રિમાઇન્ડર કોની વચ્ચે હોય તો મિનિમમ 0 હોઈ શકે. લેસ દેન ઇક્વલ ટુ આર, લેસ દેન બી. બી એટલે જેનાથી તમે ડિવાઈડ કરવાના છો તે, બરાબર? અને એ એટલે તમને જે ઇક્વેશન મળે છે તે ક્યુ તમને અહીંયા મળશે, આ રિમાઇન્ડર તમને અહીંયા મળશે અને આ જે છે ધેટ ઇઝ યોર બી. અને એના લીધે જે ઇક્વેશન બનશે એ જે ઇન્ટીજર મળશે ધેટ ઇઝ એ, બરાબર? હવે આપણે આને આગળ સોલ્વ કરીશું કઈ રીતે કરવાનું છે. હવે આ લેમાનો યુઝ કરીને યુક્લિડ્સ ડિવિઝન અલ્ગોરિધમ ઇઝ બેઝડ ઓન ધીસ લેમા. સો વોટ ઇઝ લેમા? તો લેમા ઇઝ અ પ્રૂવન સ્ટેટમેન્ટ. આ જે સ્ટેટમેન્ટ છે ને તે પ્રૂવન છે, બરાબર? એટલે કે પ્રૂવ થઈ ગયું છે વર્ષો પહેલા. કોણે પ્રૂવ કરેલું છે? તો મેથેમેટિશિયન યુક્લિડ્સે, બરાબર? તો a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r લેમાનો યુઝ કરીને યુક્લિડ્સે ડિવિઝન અલ્ગોરિધમ બનાવ્યું, બરાબર? લેમા ઇઝ અ પ્રૂવન સ્ટેટમેન્ટ વિચ ઇઝ યુઝ ટુ પ્રૂવ સમ અધર પ્રોબ્લેમ્સ. એટલે કે આ પ્રૂવન સ્ટેટમેન્ટનો યુઝ કરીને બીજા પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરીએ છીએ. ધેટ ઇઝ કોલ્ડ લેમા. અને વોટ ઇઝ અલ્ગોરિધમ? તો અલ્ગોરિધમનો મિનિંગ શું થાય છે? ધેટ ઇઝ યુનિક સ્ટેપ ઓર વેલ ડિફાઇન્ડ સ્ટેપ્સ ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ. આ તમે લખશો તો ચાલશે, ખાલી સમજાવવા માટે છે. એટલે અલ્ગોરિધમનો મતલબ શું છે કે યુનિક સ્ટેપ. એ યુનિક સ્ટેપ કયા તે એક એક્ઝામ્પલથી આપણે સમજીશું. અને વોટ ઇઝ લેમા તે હવે તમે સમજી ગયા છો. આનો યુઝ કરીને યુક્લિડ્સે ડિવિઝન અલ્ગોરિધમ ડેવલપ કર્યું અને એનાથી તમને જે આ ટાઈપના પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન મળ્યું. ધીસ ઇઝ યોર પ્રૂવન સ્ટેટમેન્ટ. આનો યુઝ કરીને યુનિક સ્ટેપ આપણે કરવાના છે અને એ યુનિક સ્ટેપથી આપણે આન્સર લાવવાના છે. ધેટ ઇઝ ધી કન્સેપ્ટ, બરાબર? એક એક્ઝામ્પલથી આ કન્સેપ્ટ આપણે હવે સમજીએ. તો એક્ઝામ્પલ નંબર 1 જો આમાં યુક્લિડ્સ ડિવિઝન અલ્ગોરિધમમાં આપણે HCF ફાઇન્ડ કરીશું. HCF એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર, બરાબર છે? આપણે 6-7 સ્ટાન્ડર્ડમાં જે રીતે HCF ફાઇન્ડ કરતા ને તે રીતે કરો તો પણ આન્સર તો એ જ આવે. બટ 10th સ્ટાન્ડર્ડમાં તમને જ્યારે યુક્લિડ્સ કહેશે ત્યારે તમારે યુક્લિડ્સ જ કરવું પડશે અને જ્યારે તમને નોર્મલ ડિવિઝન કહેશે ત્યારે નોર્મલ ડિવિઝન કરવું પડશે. તો યુક્લિડ્સ ડિવિઝન અલ્ગોરિધમમાં એક્ઝામ્પલ 1 એક્ઝામ્પલ નંબર 1.
હવે એક્ઝામ્પલ નંબર 1 is that is find HCF of 2 minutes. Find HCF of 4052 and 12576 using Euclid's algorithm. Alright. કયા બે નંબર છે 4052 and 12576. આ નંબરનું HCF યુક્લિડ્સ ડિવિઝન અલ્ગોરિધમથી ફાઇન્ડ કરવાનું છે. તો વોટ ઇઝ હિઝ અલ્ગોરિધમ? A ઇઝ ઇક્વલ ટુ BQ પ્લસ R. હવે આ વેલ ડિફાઇન્ડ સ્ટેપ ચાલતા રહેશે, ક્યાં સુધી એ પણ હું તમને સમજાવીશ. આ બેમાંથી જે મોટો નંબર હશે, ગ્રેટર નંબર, તે તમારો A થશે 12576. B એટલે તમારો સ્મોલર નંબર 4052. Q એટલે કોશન્ટ અને R એટલે રિમાઇન્ડર. તો જો તમારો ગ્રેટર નંબર કયો છે 12576, એટલે કે જે નંબરને ડિવાઈડ કરવાનો છો તે આ રીતે હોય છે A ડિવાઈડ બાય B, તો ઉપર જે મળશે Q અને બાકી જે આવશે ધેટ ઇઝ રિમાઇન્ડર. બરાબર. તો હવે આપણે અહીંયા આ જ વસ્તુનો યુઝ કરીને આન્સર ફાઇન્ડ કરીએ. તો જો A ઇઝ 12576, ડિવિઝન તો આવડતું હશે, ડિવાઈડ બાય 4052. તો 4052 મલ્ટીપ્લાય 3 થી ટ્રાય કરીએ તો 3 2 ઝા 6, 15 1 12156 આવશે અને પછી 4000 વધી જશે એટલે 3 ઝા 12156 02400. તો આમાં કેવું આવશે 4052 મલ્ટીપ્લાય 3 પ્લસ રિમાઇન્ડર કેટલું બચશે 420. બરાબર, આ રીતે થશે. હવે સેકન્ડ સ્ટેપમાં આ જે 4052 છે તે અહીંયા આવી જશે. ધીસ ઇઝ વેલ ડિફાઇન્ડ. બરાબર, યુનિક સ્ટેપ. હવે આનું ડિવિઝન જે રિમાઇન્ડર છે તેની સાથે થશે એટલે 4052 ડિવાઈડ બાય 420. હવે 420 થી આને ડિવાઈડ કરો તો 420 મલ્ટીપ્લાય 8 ઓન 9 ટ્રાય કરી શકીએ. 9 2 ઝા 18, 9 4 ઝા 36, 1 37 અને પછી 4 1 થઈ જાય તો 9 ઝા 37802, 15 એટલે 7, 9 મીન્સ 2 અને 3 માઇનસ 3 0. તો અહીંયા કેટલો આન્સર આવશે 272 આવશે. 420 મલ્ટીપ્લાય 9 પ્લસ 272. બરાબર. હવે આ 420 અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ 272 મલ્ટીપ્લાય એટલે 420 નું ડિવિઝન 272 સાથે થશે. ડિવિઝન તમને આવડવા જોઈએ. બરાબર, ડિવિઝન નોર્મલ ડિવિઝન છે, ઇટ્સ નોટ અ હાર્ડ ડિવિઝન કે તમને ખબર જ નહીં પડે. ઓકે, તો 420 ડિવાઈડ બાય 272. તો નોર્મલી બી આઈડિયા આવે 27 2 ઝા 540 થઈ જાય તો 272 1 ઝા 272 8 4 1. તો 272 1 ઝા પ્લસ 148 રિમાઇન્ડર આવશે. હવે આ 272 148 થી ડિવાઈડ થશે તો 148 1 ઝા 148 પ્લસ એનું રિમાઇન્ડર બચશે 100 એન્ડ આઈ થિંક 124. બરાબર, 248 એન્ડ 20 268. ઓકે, હવે આ 148 એ ડિવાઈડ થશે 124 થી આ રીતે જ 124 1 ઝા, એવું નથી કે 1 થી જ થશે, 2 3 થી બી ટ્રાય કરવાની, બટ અહીંયા મેં એટલા માટે નથી કરી 148 2 ઝા 296 થઈ જાય એટલે આનાથી ઉપર જતું રહે એટલા માટે. તો 1 ઝા એન્ડ અહીંયા 24 રિમાઇન્ડર બચશે. હવે 124 નું ડિવિઝન 24 સાથે તો 24 5 ઝા 120 પ્લસ 4 રિમાઇન્ડર. હવે 24 નું ડિવિઝન 4 સાથે આ અહીંયા અને ડિવિઝન 4 સાથે 4 6 ઝા 24 પ્લસ 0. જ્યાં સુધી રિમાઇન્ડર 0 આવે ત્યાં સુધી આપણે આ ક્વેશ્ચનનો આન્સર સોલ્વ કરવાનો છે. હવે આનું HCF શું ગણાશે તો તે આ રીતે લખાશે HCF ઓફ 4052 એન્ડ 12576 ઇઝ ઇક્વલ ટુ જે નંબર તમારો અહીંયા આવે તે
આ જે નંબર હશે તે તમારો HCF કહેવાશે જ્યારે રિમાઇન્ડર 0 થાય ત્યારે. તો આને HCF શું કહેવાશે? 4. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. આ ટાઈપના 3 ક્વેશ્ચન છે એક્સરસાઇઝમાં, એમાંથી હું તમને 1 કે 2 હોમવર્કમાં આપીશ. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 કરીએ. એક્ઝામ્પલ નંબર 2 and 3 that is theoretical example. એકવાર હું તમને સમજાવી દઉં છું. તો એક્ઝામ્પલ નંબર 2 વાંચીએ એકવાર. That is show that every positive even integer is of the form 2q. એનું ફોર્મ છે 2q and positive odd integer એનું ફોર્મ છે 2q plus 1 where q is some integer. આવું પ્રૂવ કરવાનું છે. હવે જો આ ટાઈપનો ક્વેશ્ચન ગમે ત્યારે આવે તો સિમ્પલ એક ઇક્વેશન લેવાનું કે a is equal to bq plus r. q ક્વોશન્ટ કહેવાય ને આ રિમાઇન્ડર કહેવાય. હવે વોટ ઇઝ યોર b? તો આ જે નંબર હશે ને તમારો ધેટ ઇઝ યોર b. તો b કેટલો થશે? હિયર b is equal to 2. તો ઇક્વેશન શું થશે? 2q plus r થશે. હવે રિમાઇન્ડર માટે મેં તમને શું લખાવેલું? 0 is less than equal to r is less than b. તો આપણો b જે છે તે 2 છે. તો રિમાઇન્ડર કેટલો થઈ શકે? કાં તો 0 કાં તો b થી લેસ ધેન. એટલે 0 લેસ ધેન ઇક્વલ ટુ રિમાઇન્ડર લેસ ધેન 2. ઇટ મીન્સ રિમાઇન્ડરની વેલ્યુ 0 અને 1 હોઈ શકે, 2 થી નાનો. બરાબર. તો ઇન્ટીજર છે એટલે 0 ને 1. તો અહીંયા આન્સરમાં શું આવશે? a is equal to 2q plus 0 or a is equal to 2q plus 1. બરાબર. તો 2q plus 0 it means 2q અને a is equal to 2q plus 1. હવે સિમ્પલ એક લાઈન લખવાની છે. જો અહીંયા q is some integer એવું એ લોકોએ આપેલું છે, તો કોઈ પણ ઇન્ટીજર અહીંયા નાખો અને 2 થી મલ્ટીપ્લાય કરો તો ઇવન નંબર જ મળશે. સિમ્પલ. કોઈ બી નંબર નાખો 4 5 6 7 8 કોઈ બી નાખો, એ જો 2 થી મલ્ટીપ્લાય થાય તો ઇવન જ થશે. ધેટ મીન્સ a is equal to 2q is a form of positive even integer. બરાબર. એન્ડ a is equal to 2q plus 1. તો q ઇન્ટીજર છે, કોઈ બી નંબરને 2 થી મલ્ટીપ્લાય કરીએ તો એ ઇવન થશે. એમાં પ્લસ 1 કરવું એટલે કેવું થશે? ઓડ થશે. બરાબર છે. q 5 નાખો, 5 2 10, 10 plus 1 11, તો ઓડ થઈ ગયો. સો સિમ્પલ, ઇટ ઇઝ અ ફોર્મ ઓફ પોઝિટિવ ઓડ ઇન્ટીજર. થઈ ગયું. ધીસ ઇઝ યોર આન્સર. હવે એક્ઝામ્પલ 3 પણ આ ટાઈપનો છે કરીએ. તો લેટ્સ ચેક એક્ઝામ્પલ 3. એમાં પણ આ રીતે જ તમારે વેલ્યુ મૂકવાની છે. તો એક્ઝામ્પલ નંબર 3, show that any positive odd integer is of the form 4q plus 1 or 4q plus 3. Positive odd integer is of the form 4q plus 1 or 4q plus 3 where q is some integer. q integer છે. integer એટલે નેગેટિવ નંબર, 0 એન્ડ પોઝિટિવ નંબર. ઓલરાઈટ. તો અહીંયા q ની સાથે 4 છે. ઇટ મીન્સ a is equal to 4q plus r થશે. તો રિમાઇન્ડર કેટલો આવશે? 0 is less than equal to r is less than 4 થશે. b. સો r is equal to 0 1 2 અને 3 આવું આવશે. 4 થી લેસ ધેન અને 0 થી સ્ટાર્ટ કરવાનું. તો a ના કેટલા ફોર્મ આવશે? 4q plus 1, 4q plus 2 અને 4q plus 3. કોઈ બી નંબર છે, કોઈ બી ઇન્ટીજર, એને 4 થી મલ્ટીપ્લાય કરો તો ઇવન નંબર જ મળશે. તમે કોઈ બી નંબર ટ્રાય કરી શકો. સો ધીસ ઇઝ પોઝિટિવ ઇવન ઇન્ટીજર. કોઈ બી નંબરને 4 થી મલ્ટીપ્લાય કરો અને એમાં પ્લસ 1 કરો તો હંમેશા ઓડ નંબર જ મળશે. સો ધીસ ઇઝ યોર પોઝિટિવ ઓડ
ઇન્ટીજર. કોઈ બી નંબરને 4 થી મલ્ટીપ્લાય કરો અને 2 એડ કરો. સપોઝ q ઇઝ ઇક્વલ ટુ સે 6, તો 6 4 ઝા 24, 24 પ્લસ 2 26, તો ઇવન થઈ જશે. એટલે કોઈ બી નંબરને જો 4 થી મલ્ટીપ્લાય કરીને 2 એડ કરીએ તો ઇવન થશે. એટલે ધીસ ઇઝ નોટ અવર રિક્વાયરમેન્ટ. કોઈ બી નંબરને 4 થી મલ્ટીપ્લાય કરીને 3 એડ કરો તો એ પણ શું થશે? પોઝિટિવ ઓડ ઇન્ટીજર. સો ધીસ ટુ પોઝિટિવ ઓડ ઇન્ટીજર થયા, 4q પ્લસ 1 એન્ડ 4q પ્લસ 3. બરાબર. અધર ટુ આર પોઝિટિવ ઇવન ઇન્ટીજર્સ. સો ધીસ ઇઝ યોર આન્સર. બરાબર. નાઉ લેટ્સ મૂવ ફર્ધર ટુ એક્ઝામ્પલ નંબર 4 બિફોર એક્સરસાઇઝ 1.1. સો એક્ઝામ્પલ નંબર 4, આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, હું વાંચીશ અને પછી લખતો જઈશ. એક્ઝામ્પલ 4માં એવું કીધું છે, સ્વીટ સેલર એટલે કે મીઠાઈની દુકાનવાળો. રક્ષાબંધન આવે છે, બરાબર, રક્ષાબંધન ઇઝ કમિંગ, સો તમે બધા મીઠાઈ ખાવાના જ હશો. સ્વીટ સેલર હેઝ 420 કાજુ બરફીસ. કેટલી કાજુ બરફીસ છે? 420 કાજુ બરફીસ એન્ડ 130 બદામ બરફીસ. ખાઓ તમે બધા. 130 બદામ બરફીસ. જો તમને કે વંચાય નહીં તો હું બોલું છું એટલે તમને ડિક્ટેટ કરું છું એટલે ખબર પડશે. હેન્ડ રાઇટિંગ થોડીક એમ તેમ થઈ શકે. શી વોન્ટ્સ ટુ સ્ટેક ધેમ ઇન સચ અ વે ધેટ ઈચ સ્ટેક હેઝ ધી સેમ નંબર એન્ડ ધે ટેક અપ ધી લીસ્ટ એરિયા ઓફ ટ્રે. ટ્રેમાં એવી રીતે રાખવાનું છે કે સ્ટેક ધેમ, ઈચ સ્ટેક હેઝ ધ સેમ નંબર. એટલે કે જો તમે એક લાઇનમાં 5 કાજુ રાખો ને તો બધી જગ્યાએ 5 કાજુ જ હોવા જોઈએ, એટલે 5 કાજુ બરફી. બરાબર. ટ્રેમાં એ રીતે રાખવાનું છે. What is the number of that can be placed in each stack for this purpose? What is the number of that can be placed? હવે જો એરિયા યુઝ કરવાનો છે એટલે એરિયા લિસ્ટ યુઝ થશે. બરાબર. ક્વેશ્ચનને સમજવાની ટ્રાય કરવી પડશે. ટોટલ તમારી પાસે 420 કાજુ બરફી છે અને 130 બદામ બરફી છે, તો તમે એને સ્ટેક કરો. જ્યારે સ્ટેક એટલે કે મૂકો તો કેટલી કોલમ કે કેટલી રોમાં મૂકી શકો? બરાબર. કે એનું અરેન્જમેન્ટ એ રીતે થાય કે જો 5 કાજુ બરફી એક કોલમમાં હોય ને તો બીજામાં બી 5 કાજુ બરફી જ આવે. એ રીતે તમે કેટલી રો બનાવી શકો? ક્વેશ્ચન સમજ પડે છે? જો ધીસ ઇઝ યોર ટ્રે. બરાબર. આ ફર્સ્ટ સ્ટેક છે, સ્ટેક કહેવાય છે એને. હવે આમાં હું સપોઝ 1 2 3 4 5 કાજુ બરફી મૂકી શકું, 1 2 3 બદામ બરફી મૂકું. બરાબર છે. તો કેટલું? 5 કાજુ ને 3 બદામ. હવે અહીંયા જો 5 કાજુ ને 3 બદામ મૂકું તો અહીંયા બી બીજા સ્ટેકમાં બી 5 કાજુ અને 3 બદામ જ મૂકવી પડે. બરાબર. એટલે ક્વેશ્ચન એવો છે કે બધા સ્ટેકમાં કાજુ બરફી જે છે તે પણ ઇક્વલ નંબર હોવા જોઈએ અને બદામ બરફી જે છે તે પણ ઇક્વલ નંબર હોવા જોઈએ. અને એરિયા જે છે તે મિનિમમ યુઝ થવો જોઈએ, લિસ્ટ એરિયા. સમજ પડી? તો જ્યારે બી આ ટાઈપનો ક્વેશ્ચન આવે કે ભાઈ મિનિમમ એરિયા યુઝ થવો જોઈએ, તો મિનિમમ વસ્તુ આવે તો યુ નીડ ટુ ફાઇન્ડ HCF અને મેક્સિમમ આવે તો યુ નીડ ટુ ફાઇન્ડ LCM. આ ધ્યાન રાખજો. લિસ્ટ એટલે મિનિમમ. તો લિસ્ટ જ્યારે બી પૂછે તમને મિનિમમ એરિયા ફાઇન્ડ કરવાનો ત્યારે તમે HCF ફાઇન્ડ કરશો અને મેક્સિમમ વર્ડ યુઝ કરે તો તમે LCM ફાઇન્ડ કરશો. તો અહીંયા એરિયા મિનિમમ થવો જોઈએ. બરાબર. ટ્રેનો. તો હિયર list area should be occupied. ટ્રેનો લિસ્ટ એરિયા ઓક્યુપાઈડ થવો જોઈએ. સો એક જ લાઈન લખવાની છે, we need to find HCF of 420 and 130. હવે HCF માં અત્યારે સમજાયું, અત્યારે યુક્લિડ્સથી ફાઇન્ડ કરીએ છીએ એટલે એ જ કરીશું. 120 મોટા નંબરને નાનાથી ડિવાઈડ કરો તો આવું આવશે 420 ડિવાઈડ બાય 130. જો હવે આ તમને આવડવું જોઈએ, ડિવિઝન ઇઝ ઇઝી. તો 133 ઝા 390 અને 30 રિમાઇન્ડર. હવે 130 ને 30 થી ડિવાઈડ કરો, 34 ઝા 120 પ્લસ 10. હવે 30 ને 10 થી ડિવાઈડ કરો, 10 3 ઝા 30 પ્લસ 0. તો અહીંયા જે નંબર આવે તે તમારો આન્સર હોય. સો HCF of 420 and 130 is 10.
તો ફાઇનલ આન્સર જે ક્વેશ્ચન છે તે રીતે. ક્વેશ્ચન શું હતો ફાઇનલ? તો જો ક્વેશ્ચનમાં એવું કીધેલું હતું કે વોટ ઇઝ ધ નંબર ઓફ ધેટ કેન બી પ્લેસ્ડ ઇન ઈચ સ્ટેક ફોર ધીસ પર્પઝ. સો નંબર ઓફ સ્ટેક શુડ બી 10. number of stake should be 10. બરાબર? એટલે મેં તમને અત્યારે ટ્રી ડ્રો કરીને બતાવીને, જો એવી 10 સ્ટેક કરો તો એ બધામાં ઇક્વલ કાજુ બરફી હશે અને ઇક્વલ બદામ બરફી હશે. બરાબર? સો લેટ્સ સ્ટાર્ટ એક્સરસાઇઝ 1.1. એક્સરસાઇઝ 1.1 સ્ટાર્ટ કરવા પહેલા લાસ્ટમાં જે એક્ઝામ્પલ કરેલો તો કાજુ બરફી વડે એકવાર થોડું રિપીટ કરીશ, કારણ કે એમાં થોડી કન્ફ્યુઝન થશે. કાજુ બરફી અને બદામ બરફી, કાજુ બરફી 420 હતી અને બદામ બરફી 130 હતી. 420 કાજુ, 130 બદામ. હવે મેં તમને એવું કીધું કે એરિયા જે છે ને તે લિસ્ટ થવો જોઈએ, એટલે એરિયા મિનિમમ થવો જોઈએ. બટ એરિયા મિનિમમ થાય એટલે એની અંદર કાજુ ને બદામની બરફી છે ને તે મેક્સિમમ મુકાય. સમજો, આનો ઓછામાં ઓછો યુઝ તમે ક્યારે કરી શકો? જ્યારે એક જગ્યાએ તમે વધારે વસ્તુ મૂકી દો. એટલે કે 420 કાજુ બરફી અને 130 બદામ બરફી જે છે ને તેમાંથી મેક્સિમમ નંબરનો યુઝ થવો જોઈએ ઈચ સ્ટેકમાં. કમ્પ્લીટ સમજ પડે છે? હું શું કહું છું, જ્યારે નંબરની વાત થાય છે ત્યારે મેક્સિમમ આવશે તો HCF ફાઇન્ડ કરશો, બટ એરિયાની વાત થાય તો એરિયા મિનિમમ હશે ત્યારે HCF ફાઇન્ડ કરશો. બરાબર? એટલે તમે આ વસ્તુ લખી લેજો, જ્યારે મેક્સિમમ નંબર થવું જોઈએ, મેક્સિમમ નંબર, ત્યારે ફાઇન્ડ કરવાનું છે HCF. મેક્સિમમ નંબર થશે ને ઈચ સ્ટેકમાં, મેક્સિમમ કાજુ બરફી અને મેક્સિમમ બદામ બરફી મૂકો એટલે એરિયા ઓછો ઓક્યુપાય થશે. બરાબર છે? સમજ પડી? અને મિનિમમ નંબરની વાત થશે તો LCM ફાઇન્ડ કરીશું. મેક્સિમમ નંબર એટલે લેસ એરિયા, લીસ્ટ એરિયા, અને મિનિમમ નંબર એટલે મોસ્ટ એરિયા. જો અહીંયા ઓછું કાજુ બરફી મૂકો તો વધારે એરિયા કવર કરે, બટ મેક્સિમમ વધારેમાં વધારે કાજુ અને બદામ બરફી સ્ટેકમાં મૂકતો જાઓ તો ઓછો એરિયા ઓક્યુપાય કરે. એટલે જ્યારે મેક્સિમમ નંબર હશે ત્યારે HCF, મિનિમમ નંબર હશે ત્યારે LCM, અને એરિયા માટે વાઇસ વર્સા. ઓલરાઈટ? હવે આપણે HCF યુઝિંગ ડિવિઝન અલ્ગોરિધમ કરીશું. તો જોઈએ, ડિવિઝન અલ્ગોરિધમનો યુઝ કરીને HCF ફાઇન્ડ કરવાનું છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે 135 225. તો આપણે જે એક્ઝામ્પલ 1 કરેલું તેવું જ છે, 225 ડિવાઇડ બાય 135. એ તમારે હોમવર્કમાં કરવાનું છે. સેકન્ડ ક્વેશ્ચન છે 196 and 38220. તો 38220 196 से डिवाइड करो. 38220 196 टू ज़ा ये થઈ જશે 392. તો 1 ઝા 196 એટલે 182 and 4 186 અને 2 1960 એટલે એ થઈ જાય તમારું 196 10 ઝા 196 9 ઝા ટ્રાય કરીએ 9 6 ઝા ટેબલ્સ આવડવા જોઈએ હવે તમને 54 81 91764 તો અહીંયા 8 અહીંયા 515 તો આ 9 અહીંયા 7 0 એટલે 98 થશે આ, અને આ ઉતરશે 0 196 અને પાછળ 0 છે તો 196 1 ઝા 196 2 ઝા એ રીતે ટ્રાય કરીએ તો 196 3 ઝા નહીં કરવાનું, 6 3 ઝા 18 એટલે યુનિટ પર 8 આવશે, 6 4 ઝા 24 તો યુનિટ પર 4 આવશે, 6 5 ઝા 30 એટલે 196 5 ઝા 980 આવવું જોઈએ મારા ખ્યાલથી એ જ આવશે. બરાબર છે? એટલે 480 980 આ રીતે થશે. તો 196 મલ્ટીપ્લાય 195 પ્લસ રિમાઇન્ડર, ડાયરેક્ટ ફર્સ્ટ સ્ટેપમાં 0 થઈ ગયું તો આનો આન્સર શું કહેવાશે? અહીંયા જે આવે તે. સો ધેટ ઇઝ HCF ઓફ 196 and 38220 is equal to 196. થર્ડ ક્વેશ્ચન છે 867 and 255. આ બી હોમવર્કમાં કરવાનું છે, એક્ઝામ્પલ 1 ની જેમ. બરાબર? આ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. ફર્સ્ટ અને થર્ડ તમારું હોમવર્ક છે. હવે સેકન્ડ ક્વેશ્ચન કરીશું. ઇઝી ક્વેશ્ચન છે એટલે હોમવર્ક આપું છું. ડોન્ટ થિંક કે વી આર ગોઈંગ ફાસ્ટ. બરાબર? જો તમને એવું લાગે કે વી આર ગોઈંગ ફાસ્ટ તો તમે મને પર્સનલી ફોન કે વોટ્સઅપ પર
તમારા ડાઉટ ક્લિયર કરી શકો છો. બટ આઈ ડોન્ટ થિંક સો કે વી આર ગોઈંગ ફર્સ્ટ બિકોઝ ધીસ ઓલ આર ઇઝી થિંગ્સ. સો ઇઝી વસ્તુમાં વધારે ટાઈમ કરવાની જરૂર નથી. આપણે એટલે ઇઝી વસ્તુ જલ્દી કરી શકીએ કારણ કે રિવિઝનમાં વધારે એટલો ટાઈમ મળી શકે. બરાબર. સો ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 માં એવું કીધું છે કે ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 2 હોમવર્કમાં આપીશ, પછી ડિસ્કસ કરીએ. થર્ડ ક્વેશ્ચન, એન આર્મી કન્ટિન્જન્ટ ઓફ 616 મેમ્બર. આર્મીમાં કેટલા મેમ્બર છે? 616 members is to march behind an army band of 32 members in a parade. હવે એ જે મેમ્બર છે તે 32 મેન છે પરેડમાં, એમની પાછળ ચાલવાના છે આ 616. તો 32 બીજા એવા મેમ્બર્સ છે એ પરેડમાં છે. આ 32 મેમ્બર્સની પછાડી આ 616 મેમ્બર્સ ચાલશે. The two groups are to march in the same number of column. બે ગ્રુપ છે, બરાબર? બંનેની કોલમ સરખી છે. કોલમ એટલે આ રીતે સ્ટ્રેટ. This is column. What is the maximum number of columns in which they can march? Maximum number એટલે HCF. So simple. Here question બી સમજાયું. We need to find simple HCF of 616 and 32. થઈ ગયું. હવે જોઈ લો કે શું કીધું છે કે બે ગ્રુપ પાડવાના છે. 32 મેમ્બર્સ છે. અહીંયા 1 2 3 4 એવા 32 મેમ્બર્સ છે, બરાબર? એની પછાડી બીજા 616 મેમ્બર છે. તો બે ગ્રુપ એવી રીતે પાડો કે મેક્સિમમ નંબર ઓફ તમારા જે કોલમ છે એમાં એ લોકો સ્ટેન્ડ કરી શકે કોલમ વાઇઝ. એટલે કે આ એક જણાનું ગ્રુપ, આ બીજા જણાનું ગ્રુપ, આ ત્રીજા જણાનું ગ્રુપ, આવી કેટલી કોલમ છે જેમાં મેક્સિમમ નંબર આવી શકે. બટ નંબર પાછા ઇક્વલ થવા જોઈએ. સમજ્યા? 32 મેમ્બરની પછાડી 616 મેમ્બર છે, બરાબર? હવે 32 મેમ્બર અને 616 જેની પાછળ છે એ લોકોને આપણે એ રીતે અરેન્જ કરવાના છે કે મેક્સિમમ નંબર ઓફ મેમ્બર એક કોલમમાં આવી શકે, અને એ જેટલા એક કોલમમાં આવે ને એટલા જ બીજી બધી કોલમમાં આવવા જોઈએ, બરાબર? એટલે એવી કેટલી કોલમ તમે કરી શકો જેમાં ઇક્વલ નંબર ઓફ મેમ્બર આવી શકે. હવે કન્સેપ્ટ ક્લિયર થયો? તો જો મેક્સિમમ નંબર એટલે મેં તમને કીધું છે HCF. તો વી નીડ ટુ ફાઇન્ડ HCF ઓફ 616 and 32. So 616 32 multiply 616 32 2s are 64. તો 32 1s are 32, 2 9 ને આ 6. તો 32 9s are 9 2s are 18, 27 288. તો 8 રિમાઇન્ડર. તો હવે 32 8 થી ડિવાઇડ થશે. 8 4s are 32 પ્લસ 0. સો HCF શું આવ્યો? 616 અને 32 નો અહીંયા જે નંબર હોય તે 8. તો હવે તમારો આન્સર મેક્સિમમ નંબર ઓફ કોલમ શું પૂછેલો છે? વોટ ઇઝ ધી મેક્સિમમ નંબર ઓફ કોલમ? તો મેક્સિમમ નંબર ઓફ કોલમ કેટલી કરી શકો? 8, બરાબર? જેમાં મેક્સિમમ નંબરના મેમ્બર્સ હોય. તો 8 કોલમ આપણે એવી બનાવી શકીએ કે બધી કોલમમાં ઇક્વલ નંબર ઓફ મેમ્બર્સ હશે, બરાબર છે? ચાલો હવે અહીંયા આપણું આ ક્વેશ્ચન 3 કમ્પ્લીટ થશે. ક્વેશ્ચન 2 હું તમને હોમવર્કમાં આપું છું, કેમ એનું રીઝન પણ સમજાવીશ અને હિન્ટ પણ આપીશ સાથે સાથે. ક્વેશ્ચન 4 અને 5 એ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું અને પછી આપણે ન્યૂ ટોપિક પર એક્સરસાઇઝ 1.2 ના ઇન્ટ્રો પર જશું. સો ક્વેશ્ચન નંબર 2 ધ હોમવર્ક. એમાં એવું લખેલું છે, શો ધેટ એની પોઝિટિવ ઓડ ઇન્ટીજર ઇઝ ઓફ ધ ફોર્મ 6q + 1 6q + 3 6q + 2. આપણે એક્ઝામ્પલ 2 અને 3 આ ટાઈપના કરેલા છે. a is equal to 6q + r થશે. 0 is less than equal to r is less than b. b કેટલો છે? 6. તો r ની વેલ્યુ કેટલી આવશે? 0 1 2 3 4 અને 5. તો એમાંથી ઓડ નંબર કેટલા થશે? આ 3. સો થઈ ગયું. એટલે એ જે એક્ઝામ્પલ 2 અને 3 કરાવેલા છે એ જ રીતે આને કરવાનું છે, બરાબર? કંઈ પણ ડાઉટ હોય તો તમે મને ફોન કે વોટ્સઅપ કરી શકો છો, બરાબર?